માથે એક ઝાડ નથી ઉગ્યું એટલું જ બાકી રહ્યું છે. તો બીજું બા કોઈ દિવસ એવા દિવસો આવે કે તમારે ક્યારે ભૂખ્યા પણ રહેવું પડે? 4 દિવસ પાણી પીને મેં દિવસો કાઢેલા છે. જય હિન્દ દોસ્તો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. હાલ અમે રાજકોટ શહેરના ગોંડલ ચોકડીની અંદર હતા અને હજી એવા નિરાધાર બાની મુલાકાતે આવ્યા હતા. હાલમાં તો બા એકલા રહી રહ્યા છે અને ઘણી બધી તકલીફો સાથે પોતે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે. તો બસ આજે બા સાથે વાતચીત કરીએ અને બાની મદદ કરવાની કોશિશ કરીએ. તો બસ દોસ્તો, વિડીયો સાથે બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. તો બા, પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે. તમારું શું નામ છે બા? મારું નામ પ્રભાબેન છે. મારો ઘરવાળો ઓફ થઈ ગયા છે, 15 વર્ષ થયા અને હું અત્યારે નિરાધાર થઈ ગઈ છું. તો બા, પરિવારમાં કોણ કોણ છે? કોઈ નથી, હું એકલી જ છું. મારો ઘરવાળા એ ઓફ થઈ ગયા. એક દીકરી છે, એ દીકરી હારે છે જામનગર. એની પરિસ્થિતિ ખરાબ છે એટલે આપણને કેવી રીતે મદદ કરે. અને તમારી ઉંમર શું છે બા? મારી ઉંમર 60ની આસપાસ. અને અત્યારે પરિસ્થિતિ તમે કહો ને તો અત્યારે તમારા ડબલા જુઓ ને તો તમને એમ થાય કે ના, બાની કોઈ આ વાત ખોટી નથી. એટલે ઘરમાં જમવાનું અનાજ કરિયાણું પણ નથી? કરિયાણું થોડું કોક આપ્યું હોય એ પડ્યું હોય, બાકી બીજું કોઈ વસ્તુ નહીં. ક્યારેક દિવસો એવો હોય ને તો 2-4 દી એમને મેં કાઢવા પડે. ભૂખ્યા કાઢવા પડે? હા, કાઢેલા છે ભાઈ, શું કરું, કોને કહેવા જવું. એક તો આપણે કોઈને કોઈ દિવસ માગ્યું ન હોય, માગતા એ શરમ આવે, એ બીજી કાંઈ નહીં. એમાં હું મૂંઝાઈ ગઈ છું. ક્યારેક એમ થાય હું પીને સૂઈ જાઉં, એવી પરિસ્થિતિ આવે આપણને. કેમ રડવો છો? કેમ રડવા આવી ગયું? દીકરો નથી ભાઈ મારે. શું બા? દીકરો નથી એક, અને મારી દીકરીને મારી એવી જ પરિસ્થિતિ, પણ એ બિચારી શું કરે. અને દીકરી છે એમની પણ તમારા જેવી જ પરિસ્થિતિ છે? હા, તમે મારા માવતર થઈ ગયા ભાઈ આજે. પ્લીઝ પહેલાં તો બા તમે રડો નહીં. હજી અમે પણ સમજીએ છીએ કે તમારા ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી. ઘણી બધી તકલીફો સાથે તમે જીવી રહ્યા છો. હું થોડીક હાજી થવું હોઉં ને તો હું ભાઈ કોકના ઘરના કામે કરવા જાઉં, પણ હાજી નથી ભાઈ. તો બા, આ ઉંમરે તો ઘણી બધી તકલીફો નહીં પડતી હોય બા? બહુ જ પડે ભાઈ, શું કરું. એક ચાલી નથી શકતી, એક પગ નથી હાલતો. ઊભી થાવ એટલે તરત શ્વાસ ચડવા માંડે. અહીંથી જો એટલે આવીને તો આ બેને બિસાડી એ ખાટલે ચડાવી. એટલે તમે રસોઈને એવું જાતે બનાવી શકો કે બા? હા, રસોઈની બધું આ જાતે બનાવું છું. તો બા, આજે અમે તમને રાશન કરિયાણાની મદદ કરીએ તો તમને રાહત મળે કે? બહુ જ તમે ભગવાન થઈ ગયા મારા. તમે જે કાંઈ દેશો ને ભગવાન તમને ભગવાન લાખ ગણું દેશે. તમારા બાળ બચ્ચા બધા લાખ સુખી થાય ભાઈ. પ્લીઝ પહેલાં તો બા તમે રડો નહીં. અમે ચોક્કસથી તમને મદદ કરીશું. ભાઈ તમને ભગવાન સુખી રાખે, તમારા બાળ બચ્ચાને સુખી રાખશે. થેન્ક યુ સો મચ બા. પણ પ્લીઝ પહેલાં તો તમે રડો નહીં. આજે અમે તમને ચોક્કસથી મદદ કરીશું બા. તો દોસ્તો, હાલ અમે રાજકોટ ગોંડલની અંદર હતા અને તમે દરેક લોકો આ બાની વાત તો સાંભળતી હશે. હાલમાં બા ઘણી બધી તકલીફો સાથે, ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો તો પસાર કરી જ રહ્યા છે અને ઘરની અંદર એકલવાયુ જીવન જીવી રહ્યા છે અને બીજું કોઈ જ નથી પરિવારમાં. અને બાએ કીધું પ્રમાણે કે સૌથી વધારે તો મને દુઃખ એ વાતનું છે કે આજે ભગવાને મને દીકરો ન આપ્યો. દીકરો તો આપ્યો તો પણ એ પણ 7 વર્ષની ઉંમરે દીકરાને ભગવાને છીનવી લીધો છે અને અત્યારે પરિવારમાં કોઈ જ નથી. બા એકલવાયુ જીવન જીવીને પોતાના દિવસો પસાર કરી રહ્યા છે અને બાએ કીધું એ પ્રમાણે કે ક્યારેક તો હું 2-3 દિવસ ભૂખી રહી જાઉં છું, કારણ કે મારી પાસે રાશન કરિયાણું ના હોય એના કારણે હું 2-3 દિવસ ભૂખ્યા દિવસો પસાર કરું છું, કારણ કે આજે બાની કંઈક એવી પરિસ્થિતિ છે. બાએ કીધું પ્રમાણે કે જો આજે મારું શરીર સાજું હોત ને તો હું કંઈક કામ કરવા પણ જઈ શકત, પણ આજે મારા પગ જ નથી ચાલતા અને ઢસડાઈને હું ચાલું છું અને બેસીને નાની મોટી રસોઈ બનાવીને મારા ઘરનું ગુજરાન ચલાવું છું. પણ રાશન ન હોય ત્યારે હું 2-3 દિવસ ભૂખ્યા દિવસો પસાર કરું છું. તો અત્યારે આપણી પૂરી ટીમ દ્વારા બાને કંઈક એવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરીશું કે બાને જે ભૂખ્યા રહેવું પડે છે અને રાશનના કારણે જે તકલીફ પડે છે તો એમાં આજે આપણે રાશન આપીને કંઈક એવી રીતના સપોર્ટર બનવાની કોશિશ કરીશું કે બાને જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે. તો બસ દોસ્તો, વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. અત્યારે તો બાને જે પણ તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સપોર્ટર બનવાની કોશિશ કરીએ.
દોસ્તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું હશે કે આ નિરાધાર બા કઈ હાલત સાથે કંઈક જીવી રહ્યા હતા. બા પાસે એક ટાઈમ જમવાની પણ વ્યવસ્થા નહોતી અને બાએ કીધું પ્રમાણે કે સૌથી વધારે તો મને રાશન કરિયાણામાં તકલીફ પડી રહી હતી. ક્યારેક ક્યારેક તું 4-4 દિવસ ભૂખ્યા કાઢીને મારા દિવસો પસાર કરી રહ્યા હતા. પણ અત્યારે તો આ બાની રિક્વાયરમેન્ટના હિસાબે બાએ જે પણ રાશન કરિયાણું કીધું હતું એ બધું જ રાશન કરિયાણું અત્યારે લઈ લીધું છે, જેથી કરીને બાને પાણી પીને સૂઈ જવું પડતું હતું તો એ સૂઈ નહીં જવું પડે ને હવે પોતે બા જાતે રસોઈ બનાવીને પોતાના દિવસો પસાર કરી શકશે. અને દોસ્તો આજે આપણને સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે, આજે એમને તો નામ આપવાની ના પાડી છે પણ એ પોતે યુકેના રહેવાસી છે. આજે એમના સપોર્ટથી સહયોગથી આ નિરાધાર બાને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ બાને બહુ મોટી રાહત મળશે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. આજે તમે નામ આપવાની તો ના પાડી છે પણ આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ નિરાધાર બાને બહુ મોટી રાહત મળી છે. તો બા આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે તમે જે પણ રાશન કરિયાણું કીધું હતું એ બધું જ રાશન કરિયાણું તો આવી જ ગયું છે. તો કેવું લાગે છે બા? બહુ જ સારું ભાઈ. આવું તો મેં આવું વિચાર્યું નહોતું, એવું એથી વધારે થઈ ગયું ભાઈ. અને બા આજે આપણને સંપૂર્ણ કાર્ય માટે જેણે સપોર્ટ કર્યો છે એમને તો નામ આપવાની ના પાડી છે પણ એ પોતે યુકેના રહેવાસી છે. આજે એના સપોર્ટથી સહયોગથી તમને આ રાશન કરિયાણું મળ્યું છે તો તમે આજે એમને કંઈ કહેવા માંગતા હોય તો બા? એમને ખૂબ ખૂબ આભાર. અને હું હવે 2 ટાઈમ રસોઈ બનાવી શકી, આ તમે બધું આપ્યું અને હું શાંતિથી ખાઈ શકીશ. અને આ દેવાવાળાને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ બા. ખુશ છો ને આજે? બહુ જ ખુશ, બહુ જ અતિશય ખુશ. તો થેન્ક યુ સો મચ. આજે તમારા સપોર્ટથી તમારા સહયોગથી આ નિરાધાર બાને જે પણ તકલીફ પડી રહી હતી એમાં આજથી આ બાને બહુ મોટી રાહત મળશે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે. બસ હર હંમેશના માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે, નિરાધાર લોકો માટે સપોર્ટ બનતા રહેજો. વન્સ અગેન થેન્ક યુ સો મચ. અરે આવું મેં વિચાર્યું નથી, તમે આટલું કરી દીધું મને, તમારો બહુ આભાર. અને જે આ કરે છે એનો તો બહુ જ આભાર, બહુ જ આભાર. થેન્ક યુ સો મચ બા. કંઈ વાંધો નહીં, હવે તમારે ભૂખ્યા નહીં રહેવું પડે કારણ કે આ બધું જ રાશન આવી ગયું છે. પણ કંઈ વાંધો નહીં, હવે તમારા દિવસો તમે આરામથી પસાર કરી શકશો. વાંધો નહીં, સારું ચાલો અમે રજા લઈએ છીએ. અમને અમારી પૂરી ટીમને આશીર્વાદ આપજો કે અમે તમારી જે વધારે લોકો સુધી પહોંચી શકીએ, વધારે લોકોની મદદ કરી શકીએ. થેન્ક યુ સો મચ બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.